અમદાવાદમાં ઈસનપુરમાં ડિમોલેશનનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો છે। ઈસનપુરમાં ડિમોલેશન રોકવા માટે હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાની અરજદારની માંગ ગ્રાહ્ય રાખી છે। છેલ્લા 40 વર્ષથી રહેતા 190 પરિવારોના મકાનોનું કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરાઈ રહ્યું છે, ત્યારે 42 પરિવારોએ હાઈકોર્ટમાં ડિમોલેશન રોકવાને લઈને અરજી કરી છે, જેમાં તેમણે બોમ્બે મ્યુનિસિપલ એક્ટ મુજબ ડિમોલેશન કાયદાથી વિરુદ્ધ હોવાની વાત કહી હતી। અચાનક તંત્રએ મકાનો અને દુકાનો તોડવાની કામગીરી શરૂ કરતા અનેક પરિવારો બેઘર બન્યા હોવાની રજૂઆત કરાઈ છે, જેથી રહેણાંક વિસ્તારના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવી ખૂબ જ જરૂરી હોવાની રજૂઆત કરાઈ છે। ઈસનપુર ડિમોલેશનને લઈને તાત્કાલિક સુનાવણીની અરજી હાઈકોર્ટે સ્વીકારતા આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાશે। 2024ના રોજ કોર્પોરેશને એક તરફી હુકમ કરી માત્ર 3 દિવસનો સમય આપી કબજો ખાલી કરવા માટેનો ઓર્ડર કર્યો છે। નોટિસ નથી, ઓર્ડર કર્યો છે। આ નોટિસનો અમે રિપ્લાય આપ્યો તો અમારા અરજદારોએ કે ભાઈ અમે આમાં તમને ટાઈમ આપો, એ પણ રિપ્લાય એ લોકોએ કન્સિડર કર્યો નહોતો। આ બાબતમાં ધર્મિક પટેલ જે અગાઉના એડવોકેટ હતા ત્યારબાદ આ મેટર મેં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ તમામ હકીકતો રજૂ કરતા નામદાર કોર્ટે અમારી મેટરને હિયરિંગ કરવા માટે તૈયાર થઈ હતી અને એનું હિયરિંગ સોમવારે સવારે 9 વાગે ઓનરેબલ જસ્ટિસ એચ.એમ. પરછર સાહેબની કોર્ટમાં